મહાકવિ પ્રેમાનંદ રચિત ઓખાહરણ, જે ફક્ત એક કથા નથી, એનાથી ઘણું વધારે છે. ઓખારણ એક આખ્યાન છે, એટલે કે પૌરાણિક કથાઓ કહેવાની મધ્યયુગીન ગુજરાતી શૈલી. ની શરૂઆત ગણેશ સ્તુતિથી થાય છે, જે એકદમ પરંપરાગત રીત છે. આ આખું મહાકાવ્ય 93 કડવા એટલે કે પ્રકરણોમાં વહેંચાયેલું છે. તો સવાલ એ છે કે ઓખાહરણ ચૈત્ર મહિનામાં જ કેમ? આનો જવાબ એક પૌરાણિક કથામાં છે. બાણાસુર, ભગવાન શિવનો એક પરમ ભક્ત, એણે કઠોર તપથી એટલી શક્તિ મેળવી કે ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો. અભિમાનમાં આવીને બાણાસુરે ખુદ ભગવાન શિવને જ યુદ્ધ માટે પડકાર ફેંક્યો. શિવજીએ વચન આપ્યું કે એના ગર્વને ઉતારનાર કોઈક જલ્દી જ મળશે. હવે કોઈએ અંદર આવવાનું નથી. આ ભક્તિભાવને કારણે એક ભયંકર સંઘર્ષની શરૂઆત થઈ. જેમ જેમ આ લડાઈ વધી ત્યારે બીજું એક બાળક આ બધું જોઈ રહ્યું હતું. આ ખાસ વિગત પદ્મપુરાણ નામના પવિત્ર ગ્રંથમાં નોંધાયેલી છે. યુદ્ધથી ડરીને ક્યાંક છુપાઈ ગઈ. આ જોઈને માતા પાર્વતી ગુસ્સે થયા. ઓખાએ જ્યારે રડતા રડતા માફી માંગી ત્યારે માતા પાર્વતીનું દિલ પીગળી ગયું. માતાએ કહ્યું, ચૈત્ર મહિનામાં જે તારી કથા વાંચશે એ પાપમુક્ત થઈ જશે. માફી માંગી ત્યારે માતા પાર્વતીનું હૃદય પીગળ્યું અને શ્રાપની સાથે એક વરદાન પણ મળ્યું. પઠન માટે 2 સમય શુભ મનાય છે, સવારે સ્નાન પછી અને સાંજે દીવાના સમયે. ખાસ કરીને સાંજના સમયે પઠન કરવું શુભ મનાય છે. કહેવાય છે કે એ સમયે માં લક્ષ્મી વિચરણ કરતા હોય છે. સામાન્ય રીતે મંદિરમાં કે સમૂહમાં 1, 3 કે 5 વાર કરવામાં આવે છે. આનાથી મોટા રોગોમાંથી મુક્તિ મળે છે એવી માન્યતા છે. આની પાછળ એક ખાસ પ્રસંગ છે. કહેવાય છે કે શ્રી કૃષ્ણે તાવને વચનથી બાંધ્યો હતો કે ઓખાહરણ સાંભળનારને એ ક્યારે નહીં નડે. આ માસમાં પવિત્રતા જાળવવાથી માતા દુર્ગા અને ભગવાન વિષ્ણુ બંને પ્રસન્ન થાય છે.